दमन दीव के पूर्व सांसद श्री लालूभाई पटेल ने आज श्री देवज्ञ समाज दमन द्वारा श्री भीड़भंजन महादेव देवालय में श्री गुरु लीला अमृत ज्ञान यज्ञ के आयोजन में शिरकत की। ये आयोजन 16 जनवरी से 22 जनवरी तक किया गया है। इस कथा का रसपान श्री राकेश भाई जोशी वलसाड़ वाले करा रहे हैं। कथा का समापन 22 जनवरी को होगा। फिर महाप्रसाद का भी आयोजन किया गया है। आज दमन दीव के पूर्व सांसद श्री लालूभाई पटेल और उनके साथ जेटी ग्रुप के अध्यक्ष कल्पेश सीताराम भी कथा में पधारे। उन्होंने इस आयोजन के लिए देवज्ञ समाज का आभार प्रकट किया और कहा, दमन की पावन भूमि पर उन्होंने पहली बार इस कथा का आयोजन किया है, जो काबिल तारीफ है। उन्होंने कहा, दमन दीव की जनता की सेवा करने के लिए मैं हमेशा तैयार हूं और रहूंगा। वक्ता श्री राकेश भाई जोशी द्वारा पूर्व सांसद लालूभाई पटेल को शाल ओढ़ाकर और पुष्पगुच्छ देकर उनका स्वागत किया गया। બધાને બાળી નાખ અને પછી ભોજન કરીશ। અર્જુને થયું કે એને કદ ભસ્મ કરું, શક્તિ દ્વારા વળી પાછા પુનર્પલ્લવિત કરીશ। એટલે 500 બાણો લીધા, વાયસ્ત્ર, અને એનાથી આખા વિશ્વના બધા વૃક્ષો, વેલા, પાંદડા, એ લતા મંડપોનો બધો સંહાર કર્યો, ભસ્મ કર્યા। પૂછ્યો કે લાલુભાઈ આપણી સાથે જોડાયેલા છે, જોડાયેલા હતા અને 110% જોડાયેલા રહેશે, કારણ એ આપણા જ છે। તો એવા લાલુભાઈ આજે એમની વ્યસ્તતામાંથી પણ સમય કાઢીને ઉપસ્થિત થયા છે। જ્યારે નિમંત્રણ આપવા ગયા ત્યારે પણ એમણે કહ્યું જ હતું કે આ તો આપણો જ સમાજ છે એટલે ચોક્કસ આવીશે। તો ખરેખર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। હું રાકેશભાઈને વિનંતી કરીશ કે એઓ એમનું સ્વાગત કરે। આપણા આજની આ કથાના આયોજન માટે શ્રી લાલુભાઈ બી પટેલ પૂર્વ સાંસદ એમના તરફથી રૂપિયા 21,000 મળ્યા છે। ખૂબ ખૂબ આભાર લાલુભાઈ। कृष्ण कन्हैया लाल की जय, देव समाज की जय, दमन दीव की जय, भारत मात की जय। आज जे कथाનું આયોજન કર્યું દેવજ્ઞ સમાજ અને સ્વામી સમાજને તમને અભિનંદન આપું છું, કેમ કે આટલું સરસ આયોજન અને પહેલી વાર કથા કરી જઈ રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ ને સક્સેસફુલ। આજે બહેનોની સંખ્યા, બહેનોને તમને સેલ્યુટ છે કે રસોડાનો સમય આટલી મોટી સંખ્યામાં બહેનો, તમને અભિનંદન આપું છું। ભાઈઓ તો છે જ, પણ આટલું સરસ આયોજન અને પવિત્ર જગ્યાએ જ્યાં રામ મંદિર અને મહાદેવજીનું મંદિર અને દમણ દીવ અને દેવભૂમિ, ખરેખર આપણો ભારત દેશ ઋષિમુનિઓનો દેશ અને દમણ એક દેવભૂમિ છે આપણી પાસે। આજે આપણી વચ્ચે શ્રીમાન કથાકાર શ્રી રાકેશભાઈ જોશી, તમને અને તમારું પરિવારનું, વાજિંદ્ર અને ભૂદેવનું અમે બધા દમણની તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। તમારું આવીને જોયું મેં, તમારો અવાજ, પાડી અવાજ અને સારો મેં તો પહેલી વાર જોયું। આપણી તો નજીક વલસાડમાં બી આવા સંત પુરુષો આપણી સાથે છે। અને બીજું, ઘણી કથામાં અમે જાય, દરેક કથામાં આમંત્રણ હોય છે અમને રાકેશભાઈ, પણ આજે સેવનની આખી બેઠક તમારી આ એ બહુ મહત્વનું છે। સેવન આપણે ભૌગોલિકે જેના ખેતરમાં કે ઘરની આગળ સેવન હોય તો લક્કી કહેવાય। કંઈક લાકડું જોતો મને કહેજો, મારી પાસે પુષ્કળ લાકડા છે મારી વાડીમાં, કોઈ મંદિર બંદિર બનાવવાનું હોય તો ફ્રીમાં આપીશ। ખરેખર મને આનંદ થયો જોઈને। મેં કીધું દેવ સમાજના, સ્વામી સમાજના આવ્યા મારી પાસે, મને કે લાલભાઈ તમારે આવવાનું છે સમય કાઢને। મેં કહ્યું મારી દમણની જનતાને મેં સમય બહુ આપ્યો અને બહુ સમય માટે બેઠાડ્યો
અને બહુ સેવા કરી. હજુ મારી સેવા ચાલુ છે. હજુ બી રાકેશભાઈ મારી સેવા 108 જેવી જ છે. ગમે તે કામ રાતના 1-2 વાગે ફોન કરો તો બી આપણે ઉઠાવીએ. આજે બી કારણ લોકો પાસે નંબર કંઈ તકલીફ હોય તો આજે સાહેબ વાતો કરીએ. અમારા દમણ અને દીવ કોઈ જાણતું નહીં હતું કે ક્યાં હશે આવીને જતા લોકો. આજે અમારો ટુરિસ્ટ પ્લેસ બની તમે દેવકા અને મોટી દમણ જમ્પર તમે જુઓ, તમે સીધેસ રોડ જુઓ. એ જ્યારે મને ફર્સ્ટ ટાઈમ મારી દમણની જનતાએ મને સાંસદ બનાવ્યો ત્યારે એક મંત્રી આવ્યા હતા, ત્યારે કોંગ્રેસની સરકાર હતી. ત્યારે મેં ઉલ્લેખ કર્યો કે અમને રોડ જોઈએ. પછી એમને એમ રહ્યું. જ્યારે 2014 પછી આપણા ભારત દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી આ બધું જે ડેવલપ થયું. આપણી તો કેટલીક સીટ સુધી 5 હતી મેડિકલ કોલેજ અને સૌરાષ્ટ્રમાં 6 કે 7 જઈને મોદી સાહેબ પાસે બેસી ગયા અને રજૂઆત કરી 2014ની અંદર. કીધું લાલુભાઈ તમે ચિંતા ન કરો, આખી કોલેજ આપી દીધી અને 55 ડૉક્ટર ગરીબના નીકળીને આગળ ડૉક્ટર બની ગયા. મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, ફેશન ડિઝાઇન કે બાકી રહ્યું. આપણા દીકરાઓને બહાર જવા પડે. પહેલાં દીકરા ભણે પછી ટેન્શન કે કાં ભણાવીએ, શું થશે. ડૉક્ટર તો વાત જ હતી, આપણે ડૉક્ટર પાસે જ જતા હતા ગરીબ લોકો. આજે ગરીબ ડૉક્ટર બનીને, ગરીબ દીકરા ડૉક્ટર બનીને આજે લોકોની સેવા કરે. મોદી સાહેબના આશીર્વાદ, રોડ, પાણી, લાઇટ જો આજે આ બની જશે ને પછી આ ફોરેનથી લોકો આવે જોઈ કે આવા આટલો સીપેસ રોડ લાંબો કોઈ પાસે નથી, દુબઈમાં બી નથી, વિદેશમાં નથી. આજે જો આપણી પાસે શું છે એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના આશીર્વાદથી અહીંના પ્રશાસક શ્રી પોલભાઈ પટેલે ઘણું કામ કર્યું, સુંદર કામ કર્યું અને ક્વોલિટીનું કામ કર્યું. રોડ, પાણી, લાઇટ તમે જો એકાદ વર્ષમાં તો બધું ફર્સ્ટ ક્લાસ થઈ જશે. ખાલી 2 રોડ બાકી છે, સોમનાથ કચ્ચીગામ અને અમારા કચ્ચીગામથી સ્કૂલ રોડ ડિસ્ટરી. બધા ફોલેનો ટકાઉ રોડ, સારા રોડ બનાવ્યા. આપણી દમણની ઓળખાણ આપણા ભારત દેશમાં બી નહીં હતી. આજે આપણી દમણ અને દીવની ઓળખાણ પૂરા વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી. આજે 7 દિવસની કથા છે. બહેનો ભાઈઓ તમે ભક્તજનો સાંભળજો અને ઘરે કંઈ લઈ જાજો. ખાલી બધું નહીં, ખાલી 2% લઈ જવાના. આપણે આપણું જીવન સુખી થઈ જશે. આ કથાનું મહત્વ ને જોશી સાહેબ ખરેખર તમારી અમૃતવાણીનો લાભ લેવા જરૂરી છે, એકદમ જરૂરી છે. આવી પવિત્ર જગ્યાએ અને પવિત્ર ભૂમિ પર આટલી હાઈટ અમે તો ઘણી વારો આવ્યા કથામાં. પહેલી વાર તમારી કથા બી સાંભળવાનું મન થાય અને તમારી વાણી બી એકદમ સારી ને સુંદર અમૃત વાણી એમને કહેવાય. એ અમે બધાએ એનો લાભ લેવા જોઈએ આપણે બહેનો ભાઈઓ. અને આપણે ખૂબ આગળ જિંદગીમાં વધ્યું. આપણું દરેક કામની સફળતા મળશે, એ દરેક કામની સફળતા મળશે. અને મારા લે કાંઈ બી કામ હોય તો મને ફોન કરજો. હું દરેક સમાજ સાથે સંકળાયેલો છું. આજે બી મારે એ જ કામ કરવાના, કારણ કે અમને લોકો સાથે રહેવાની, લોકોના કામ કરવાની અમને આદત પડી ગયેલી એ નહીં જાય. કારણ કે લોકો કોની પાસે જવાના. આજે વિશ્વાસ મોટો વિશ્વાસ હોય છે. કંઈ નહીં, સફળતા અસફળતા મળતી રહે જીવનની અંદર. આ પ્રોપર્ટી એ લાલુભાઈની નથી, દમણની જનતાની પ્રોપર્ટી છે. તમને જે મનમાં તે કર્યું, પણ મને કોઈ નારાજગીરી નથી. હું મારું કામ કરતો રહીશ. તમારા માટે મારો ગામનો દરવાજો, મારો ઘરનો દરવાજો અને મારો દિલનો દરવાજો 24 કલાક ચાલુ છે. ભારત માતા કી. મંચ પર આવે